વાત કરીશું ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા જગાવતા બાળ તસ્કરીના મહાકૌભાંડની। પાટણમાં બાળ તસ્કરીના મહાકૌભાંડ મામલે હવે તપાસ પૂર્ણ થઈ છે। કામલપુર નજીક દાટેલ બાળકની શોધખોળ આખરે પૂર્ણ કરવામાં આવી। તપાસ માટે પહોંચેલ ટીમ પરત ફરી છે અને બાળકના વધુ પુરાવા ન મળતા શોધખોળ આખરે પૂર્ણ કરવામાં આવી છે। તો માટી, મીઠું સહિત શંકાસ્પદ અવશેષો પણ કબજે કરવામાં આવ્યા છે અને મળેલા શંકાસ્પદ પુરાવાના આધારે એસઓજી તપાસ કરશે। 4 કલાકથી વધારે સમય સુધી આ શોધખોળ ચાલુ છે, પરંતુ આખરે કોઈ વસ્તુ ન મળતા, બાળકનો મૃતદેહ ન મળતા આ તપાસને પૂર્ણ કરવામાં આવી છે। તો જે પ્રમાણે આ પહેલા પણ સુરેશ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેણે જણાવ્યું હતું કે એક જમીનમાં બાળકને દાટેલું છે અને તેને લઈને જ્યારે ટીમ તે વિસ્તારમાં પહોંચી, નદીના કોતરના વિસ્તારમાં પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી તો જે જગ્યા પરની લોકેશન આપવામાં આવી હતી તે જગ્યા પર બાળક નથી મળ્યું। ત્યારબાદ આ તપાસને વધુ તેજ કરવામાં આવી અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી અને ડોગ સ્ક્વોડની મદદથી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ થઈ છે। આપને જણાવી દઈએ કે લગભગ 4 કલાક સુધી આ તપાસ ચાલી અને ત્યારબાદ હવે આખરે કોઈ મૃતદેહ ના મળતા આ તપાસનો અંત આવ્યો છે અને કેટલાક માટી સહિતના અવશેષોને પણ કબજે લઈને આ ટીમ પરત ફરી છે। ચોક્કસથી સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો હતો કે બાળકને દાટવામાં આવ્યું છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોનલાઈન પર છે। સુનિલ, જે પ્રમાણે સુરેશ ઠાકોરે જણાવ્યું હતું કે બાળકને દાટેલું છે અને જ્યારે ટીમ તે વિસ્તારમાં ગઈને તપાસ કરી તો કંઈ જ નથી મળ્યું, એટલે કે શક્યતા શું કહી શકાય કે આ ટીમને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે? ચોક્કસ હાર્દિક કહી શકાય તો જે સવારથી જે તપાસ ચાલુ હતી, બીજી બાળક મળ્યું હોવાની જે વાત હતી, ખાસ કરીને સમગ્ર જે તપાસ હતી તે પણ તે દિશામાં ચાલી રહી હતી। ક્યાંક ના ક્યાંક જે આરોપી ઝડપાયેલા હતા તેમની રિમાન્ડની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બીજું બાળક હોઈ શકે અને તેને જ લઈને જે સ્થળ બતાવ્યું હતું ઝડપાયેલા આરોપી શિલ્પાએ, ત્યાં તપાસ હાથ ધરતા સમગ્ર દિવસ દરમિયાનની જે તપાસ હતી એસઓજીની ટીમ હતી, ફોરેન્સિક હતી, અંતિમ તબક્કે તો ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની એવી કોઈ ચોક્કસ પુરાવા નથી મળ્યા કે બાળક ચોક્કસ અહીં દાટવામાં આવ્યું હતું। પરંતુ જે સ્થળ ઉપર જે નદીના પટમાંથી શંકાસ્પદ કેટલાક અવશેષો જે સ્થળ બતાવવામાં આવ્યું હતું તે સ્થળમાં જે ખાડો ખોદવામાં આવ્યો હતો તેની માટીના અને ત્યાંથી ક્યાંક મીઠું પણ મળી હોવાની જે કેટલાક પુરાવા જે છે તેને સીલ કર્યા છે ફોરેન્સિકની ટીમે અને આ તમામ જે પુરાવા લઈને હાલની તમામ જે ટીમો છે, એસઓજી ટીમ છે, મામલતદાર છે, સરકારી પંચો છે, ડોગ સ્ક્વોડ છે, તમામ આ જે ટીમો હતી ફરી એ પરત ફરી છે। એટલે કે કહી શકાય કે બીજા બાળકનો જે મામલો તો મળવાનો તેના પર ચોક્કસ હવે ક્યાંક ના ક્યાંક જે કામગીરી હતી એ પૂર્ણ થઈ છે અને બીજા બાળક હજુ છે કે નહીં, છે તો ક્યાં છે, સત્ય શું છે, આ તમામ જે અલગ અલગ પ્રશ્નો છે તે વણ ઉકેલાયા છે અને બીજા બાળકનું જે સમગ્ર પ્રકરણ હતું તેના પર હાલ પૂર્ણ વિરામ છે। એસઓજી હવે નવી દિશામાં શું તપાસ કરે છે તે પણ જોવું રહ્યું। હાર્દિક આભાર સુનિલ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હાલ સમાચાર છે કે આ ટીમ હવે પરત ફરી છે, કારણ કે જે નદીના પટની વાત હતી ત્યાં કોઈ પણ અવશેષ કે પછી મૃતદેહ નથી મળી આવ્યા અને તેને લઈને હવે 4 કલાક બાદ તપાસ પૂર્ણ કરવામાં આવી છે।